સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામે ગૌચર જમીનનો પર ખનીજ માફિયાઓએ કબજો જમાવી દીધો હોવાનો મામલો સામે આવ્યો, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગામમાં આવેલી 3000 થી વધુ વીઘા ગૌચર જમીન પર ખનીજ માફિયાઓએ અવૈધ રીતે કબજો કરી ભડાકા કરી પથ્થરોનું ખોદકામ શરૂ કર્યું। આ ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ ગ્રામજનો રોષે ભરાયા છે અને તેમણે તાત્કાલિક ખનીજ ચોરી રોકવાની તેમજ ગૌચર જમીનને મુક્ત કરવાની માંગ ઉઠાવી છે। આ મુદ્દે ગ્રામજનો પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી દોડી ગયા હતા। તેમનું કહેવું છે કે સુરેન્દ્રનગરમાં હવે ગૌચર અને સરકારી જમીનો પણ સુરક્ષિત રહી નથી। ગૌચર ઉપર કોણે કબજો કર્યો? લોકો અને મારા મપાઈ અને ઊંટા મરાવા છે એ આપણી પંચાયત ભરે, અમારે શું? ગામની અંદર ગૌચર ખરાબામાં દબાણ કરેલ છે, તો આ બાબતે અમે હાલ કલેક્ટર શ્રી, મામલતદાર શ્રીને અને ખાણ ખનીજને આવેદનપત્ર આપેલ છે। તો આ બાબતે સરકારશ્રીએ તાત્કાલિક પગલાં ભરી ગૌચર ખરાબા છૂટ